અને રામકથા એ તો એવી કથા છે કે જે ચારે ફળોની પ્રદાતા છે, ચારે ફળ દેનારી હોય, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ ચારે ફળો દેનારી રામકથાના મંડપમાં તમે બેઠા હોય, ધ્યાનથી ભાવથી મન લગાવી અને કથાને સાંભળો ને તો મનમાં જે પણ કંઈક કામના હોય ને એને રામકથા એ અવશ્ય પૂર્ણ કરે છે. કોઈ સામાન્ય ગ્રંથ નથી આ. રોજ હું કહું છું કે ઘરમાં પણ રામચરિત માનસનો ગ્રંથ હોય તો તમે પણ રોજ એની પૂજા કરજો, એની આરતી ઉતારજો અને સમય મળે ને તો ખોલીને ક્યારેક એના એકાદ બે પાના વાંચજો. રામકથા એ તો એટલી પવિત્ર છે, એટલી પાવનકારી છે. સમસ્ત જગતને પાવન કરનારી રામકથા ગંગા જેટલી પવિત્ર છે. અને આ કથાનું જ આયોજન જ્યારે આપણા ગામના આંગણે કરવામાં આવ્યું હોય, બને એટલો આ કથાનો લાભ લેજો, કારણ કે કથા એ વારે વારે મળતી નથી. પરમાત્માની કૃપા થાય ત્યારે આપણને કથા મળે છે. લાખો જન્મોના પુણ્યો જીવના ભેગા થાય ને ત્યારે આ માનવનું શરીર મળે, અને માનવનું શરીર મળી ગયા પછી જીવના કરોડો જન્મો પુણ્યો ભેગા થયા હોય ને એને જ આ કથા મળે છે, બધાયને નથી મળતી. એટલે આપણે બધાય તો ભાગ્યશાળી કહેવાય કે આપણને આ કથા મળી છે. બાકી કથા એ તો ગંગા છે, એને પૂરેપૂરી કોઈ પી ન અગે. 9 દી આપણે કથા સાંભળીએ ને તો આખી કથા આપણને યાદ ન રહે કદાચ, પણ કથામાંથી એકાદું સૂત્ર જો જીવનમાં પકડાઈ જાય ને તો આપણું જીવન એ ધન્ય થઈ જાય છે. એટલે આવી પાવનકારી કથા આપણે સૌ શ્રવણ કરી રહ્યા હોય તો સ્વામીજી મહારાજ આપણને સૌને રામચરિત માનસનું પ્રથમ સોપાન બાલકાંડનું દર્શન કરાવે છે. રામકથાની અંદર રામચરિત માનસમાં કુલ કેટલા કાંડ છે એની બધાને ખબર છે ને? માનસની અંદર કેટલા કાંડ છે કોને કોને ખબર છે? જેટલાને ખબર હોય આંગળી ઊંચી કરે. જે કથા આપણે સાંભળવા આવ્યા છે એના વિશે આપણને કંઈક થોડી ઘણી તો માહિતી હોવી જોઈએ ને.